નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું એવા મંદિરની જ્યાં પ્રસાદ સ્વરૂપે પાણીની બોટલો ચડાવવામાં આવે છે। તો આનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે અમારો વિડીયો અંત સુધી જોજો। તો મિત્રો, ગુજરાતમાં આપણે અનેક મંદિરો જોયા છે જ્યાં અનેક વિવિધ આસ્થાઓ આપણે જોઈએ છે। શ્રીફળ, પેડા, સાકર, મીઠાઈ, સુખડી, સોનું ચાંદી અને રૂપિયા અનેક મંદિરોમાં આપણે ચડાવતા જોયા છે। પરંતુ આજે આપણે વાત કરીશું એવા મંદિરની કે જ્યાં પાણીની બોટલો ચડાવવામાં આવે છે। એવું અનોખું આસ્થાનું કેન્દ્ર બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં ચડે છે ફક્ત પાણીની બોટલો અને એ પણ મિનરલ વોટર। તો ક્યાં અને કઈ જગ્યાએ આવેલું છે આ અનોખું મંદિર, તો જાણીએ આપણે એનો સંપૂર્ણ ઇતિહાસ। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મોઢેરા જવાના માર્ગ ઉપર આપણી ગાડી પસાર થાય તો જમણી બાજુ સફેદ નાના ડુંગર જેવું આપણે દેખાઈ આવે। ગાડી જેમ જેમ નજીક જાય ત્યારે ચિત્ર સ્પષ્ટ થાય છે કે આ સફેદ ડુંગર એ કોઈ સફેદ પથ્થર કે સફેદ માટીનો નહીં પણ પાણીનો છે। સ્વાભાવિક પાણીનો મહાકાય ઢગલો જોઈ આપના મનમાં એક વિચાર પણ આવી જાય છે કે અહીં કોઈ મિનરલ બોટલની ફેક્ટરીનું કોઈ મોટું ગોડાઉન આવેલું છે। શું કોઈ મોટા કન્ટેનરમાંથી અકસ્માતે પાણીની બોટલ રોડની સાઈડમાં ઢોળાઈ પડી છે કે કેમ? આવા અનેક સવાલ પહેલીવાર અહીંથી પસાર થતા વાહન ચાલકોના મનમાં પેદા થાય છે। સ્વાભાવિક છે, અમારા મનમાં પણ કંઈક આવા સવાલ પેદા થયા હતા। આવા જ સવાલના જવાબો અને પાણીની બોટલનો એક દર્દનાક ઇતિહાસ જાણવા મળ્યો। અહીંના આસપાસના સ્થાનિકોનું માનીએ તો વડાવલી ગામમાંથી મોઢેરા જવાના માર્ગ ઉપર આજથી 10 વર્ષ પહેલાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એટલો ભયાનક હતો કે રિક્ષામાં સવાર 6 જેટલા લોકોના કમકમટી ભર્યા મોત નીપજ્યા હતા, જેમાં 2 નાના બાળકો પણ સામેલ હતા। આ અકસ્માતમાં 2 નાના બાળકો અકસ્માત સ્થળે પાણીની પોકાર કરતાં મોતને ભેટ્યા હતા, જે હૃદયદ્રાવક કરુણ ઘટના જે તે વખત અને લોકોએ પ્રત્યક્ષ જોઈ હતી। જોકે અકસ્માત બાદ આ બાળકોની આત્માને શાંતિ, સદગતિ અને મોક્ષ મળે તે માટે આ અકસ્માત સ્થળે મૃતક બાળકો માટે પાણીની બોટલ મૂકવામાં આવી હતી। આ પ્રમાણે મૂકવામાં આવતી પાણીની બોટલ ઉપર અહીંથી પસાર થતા લોકોની નજર પડતા અને આ બાળકોની વાત લોકોમાં અને રાહદારીઓમાં પ્રચલિત થવા માંડતા 1ની 2, 2ની 4 એમ પાણીની બોટલોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું ગયું। ત્યારબાદ અહીં બાળ પૂર્વજ નામની એક ડેરીની સ્થાપના કરવામાં આવી। બાળ પૂર્વજ નામના બાંકડા મૂકી અહીં એક વિસામો બનાવવામાં આવ્યો। અહીં આવતા જતા વાહન ચાલકો પણ આ બાળ પૂર્વજની ડેરીએ પોતાની બાધા માનતા સાથે શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા લાગ્યા। લોકો પોતાની મનોકામના પ્રમાણે પાણીની બોટલની માનતા બાધા રાખવા લાગ્યા। 1થી માંડી 101 સુધીની પાણીની બોટલોની માનતા અહીં લોકો માની રહ્યા છે। અને પરિવારમાં તકલીફ હોય કે પોતાની શારીરિક ધંધા કે રોજગારીની ચિંતા હોય કે પછી વિદેશ જવાની પાસપોર્ટની ચિંતા હોય તો લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે આ બાળ પૂર્વજની ડેરીએ બાધા રાખતા હોય છે અને જેમ જેમ પોતાની બાધા પૂર્ણ થાય તેમ તે પ્રકારે અહીં બાળ પૂર્વજની ડેરીએ પાણી ચડાવી પોતાની બાધા પૂર્ણ કરે છે। બાળ પૂર્વજની ડેરીએ એક નવાઈ પામે તેવી બાબત એ પણ છે કે અહીં વર્ષો જૂના પાઉચ પણ બગડ્યા નથી, સાથે ચડાવેલા પાણીના પાઉચ ફૂટ્યા પણ નથી। તો નીચે દબાયેલા પાણીના પાઉચ કે બોટલો આટલા ઢગલામાં દબાયેલા હોવા છતાં પણ વર્ષોથી કોઈ બોટલ ફૂટતી નથી। તો ખૂબ મહત્ત્વની બાબત એ છે કે અહીં મિનરલ બોટલના હજારો કેરેટ પડ્યા હોવા છતાં પણ એક પણ પાણીની બોટલની ચોરી અહીં કોઈ કરતું નથી। પાણી સિવાય કોઈ પણ જાતનો પ્રસાદ અહીં ચડતો નથી। ઘણા લોકો પોતાની આસ્થા સાથે અહીં પાણી ચડાવવા આવી રહ્યા છે, તો ઘણા વાહન ચાલકો કુતૂહલવશ થઈ પાણીની બોટલના ઢગલાનો ઇતિહાસ જાણી રહ્યા છે। લોકો પરિવાર સાથે અને સ્પેશિયલ વાહન ભાડે કરીને પણ પરિવાર સાથે અહીં પોતાની બાધા માનતા પૂરી કરી રહ્યા છે। જોકે એક ચમત્કારિક બાબત એ પણ છે કે અહીં પાણીની બોટલો ચડાવવાનું અવિરત ચાલુ રહેવા પામ્યું છે, જેમાં રવિવારે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે। અહીં પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાંથી લોકો પાણી ચડાવવા આવી રહ્યા છે। તો ઘણા વાહન ચાલકો અહીં પાણીની બોટલનો ઢગલો જોઈ બ્રેક લગાવી રહ્યા છે। તેઓ નીચે ઉતરી અહીં આવીને અહીંની આસ્થા જોઈ એ પણ અનોખા આસ્થાના કેન્દ્રનો ઇતિહાસ જાણી આ મૃતક બાળકોની આત્માને મોક્ષ મળે તે માટે તે પણ 2 હાથ જોડી પાણીની બોટલ અવશ્ય ચડાવી રહ્યા છે। અકસ્માત તો આપણે અનેક જોયા છે, પરંતુ અકસ્માત બાદ
એક શ્રદ્ધા અને આસ્થાનો અનોખો ઇતિહાસ રચાઈ જાય અને ઘટના સ્થળે એક અનોખું આસ્થાનું ભક્તિનું કેન્દ્ર ઊભું થઈ જાય. એવું એક વાસ્તવિક અને અનોખું શ્રદ્ધાનું કેન્દ્ર જોવું હોય તો આપણે પણ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવેલીથી મોઢેરા જવાના માર્ગ ઉપર પસાર થવું પડશે. તો મિત્રો, તમારે પણ આ રોડ પરથી પસાર થવાનું થાય તો દર્શન કરવાનો લાભ જરૂરથી લેજો. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.